કેમ છો બાળકો? આજે આપનો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આપણે આવ્યા છે ફણસનો ફ. હવે તે કઈ રીતે લખવાનું? તો પહેલાં આ રીતે અર્ધગોળ કરવાનું છે. ત્યાર પછી નીચે તેને પૂંછડી કાઢવાની છે ને આખો લખીને વચ્ચેથી લાઈન કરવાની છે. એટલે આ મૂળાક્ષર થઈ ગયો ફણસનો ફ. તો અહીં આપણને ટપકા જોઈન્ટ કરવાના છે. ફણસનો ફ, ફણસનો ફ, ફણસનો ફ, ફણસનો ફ. આ રીતે તમારે બોલીને બધા બોક્સમાં ફણસનો ફ લખવાનો છે. તેને આપણે ફરકીનો ફ પણ કહી શકીએ. જે પણ શબ્દ ફ ઉપરથી શરૂ થાય તેને આપણે ફનું નામ આપી શકીએ છીએ. ત્યાર પછી ટપકા જોડીને તેમાં કોઈ પણ તમારો મનગમતો રંગ પૂરવાનો છે. તો આ ફણસના ફના આ રીતે ટપકા જોઈન્ટ કરવાના છે અને તેમાં કોઈ પણ મનગમતો રંગ પૂરવાનો છે. આને કહેવાય ફણસનો ફ. હવે અહીં હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. આને કહેવાય ફણસનો ફ. ન નગારાનો ન, ફરાકનો ફ, ફરાકનો ફ, ફરાકનો ફ, ફરાકનો ફ. અહીં ચિત્ર ફ્રોક આપ્યો છે એટલે આપણે તેને ફ્રોક તરીકે બોલવાનું છે. તો આમાં જુદો મૂળાક્ષર કયો છે? તો જે નગારાનો ન છે તે જુદો છે. તેના ઉપર આ રીતે ચોકડી કરવાની છે. હવે ત્યાર પછી ફને ફરાક તરીકે ફન ઓળખી શકાય. બીજા પેજ ઉપર પણ તમારે આ રીતે બધા બોક્સમાં ફરાકનો ફ, ફરાકનો ફ આ રીતે બોલીને લખવાનું છે અને બધા બોક્સ કમ્પ્લીટ કરવાના છે. ફની ફરતે ગોળ કરો. તો જ્યાં પણ ફ દેખાય તેના ફરતે આ રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી ફને ફથી શરૂ થતા શબ્દો તથા ચિત્રો સાથે જોડો. આ લખ્યો છે ફટાકડાનો ફ, ફરાકનો ફ, ફણસનો ફ. તો અહીં જે પણ શબ્દ ફ ઉપરથી શરૂ થાય છે તેની સાથે આપણે જોડવાનું છે. તો આ છે ટામેટું, તે ટ ઉપરથી શરૂ થાય એટલે આપણે નથી જોડવાનું. ત્યાર પછી છે ફાણસ, ફાણસ ફ ઉપરથી શરૂ થાય એટલે તેને આપણે જોડી દેવાનું. ફૂલદાની, ફૂલદાની પણ ફ ઉપરથી શરૂ થાય એટલે જોડી દેવાનું. દફતર, દફતર દ ઉપરથી શરૂ થાય એટલે તે નથી જોડવાનું. ફટાકડા, ફટાકડા પણ ફ ઉપરથી શરૂ થાય એટલે તેને જોડી દેવાનું. વાંદરો, વાંદરો વ ઉપરથી શરૂ થાય એટલે તેને નથી જોડવાનું. ફુલાવર, ફુલાવર ફ ઉપરથી શરૂ થાય એટલે તેને જોડી દેવાનું. ત્યાર પછી ફ ઓળખી ગોળ કરો. અહીં ફ મૂળાક્ષર ઓળખવાનું છે અને ગોળ કરવાનું છે. તો પહેલો લખ્યો છે ફટાકડાનો ફ, તેના ઉપર ગોળ કરવાનું છે. કમળનો ક, ડ, લ, પ. ત્યાર પછી છે ફ, ગ, ફ, જ, ફ, વ, સ, ફ, ન, ત, થ,
ફ. આ રીતે ફ ઓળખીને તેના ઉપર ગોળ કરવાનું છે. ત્યાર પછી જો મૂળાક્ષર છે બ બકરીનો બ. ફ ફટાકડાનો ફ પછી આવે છે બ બકરીનો બ. તેને અહીં બતકનો બ તરીકે ઓળખીશું. તે લખવા માટે પહેલાં અર્ધગોળ કરવાનો. અર્ધગોળને થોડું ઉપર લઈ જવાનું. ત્યાર પછી તેને જોઈન્ટ કરીને ગોળ કરવાનું. અર્ધગોળ વચ્ચેથી મીંડું અને એક ઊભી લાઈન. આને કહેવાય બ બતકનો બ. બતકનો બ લખવા માટે અહીં ડોટ ડોટ જોઈન્ટ કરીને બતકનો બ કમ્પ્લીટ કરવાનો છે. બ બતકનો બ. બ બતકનો બ. આ રીતે તમારે બતકનો બ બધા બોક્સમાં બોલીને લખવાનું છે. તેને આપણે બસ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યાર પછી ટપકા જોડી અક્ષર પૂર્ણ કરો. ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. અહીં બતકનો બ આપ્યો છે તે ટપકા જોઈન્ટ કરીને તેમાં મનગમતો કોઈ પણ રંગ પૂરવાનો છે. આ રીતે તમારે ટપકા જોઈન્ટ કરીને બતકનો બ કમ્પ્લીટ કરવાનું છે. આને કહેવાય છે બ બતકનો બ. ત્યાર પછી હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો. અહીં જે પણ મૂળાક્ષર જુદો હોય તેના ફરતે ચોકડી કરવાની છે. બતકનો બ. બતકનો બ. બતકનો બ. બતકનો બ. દડાનો દ. બતકનો બ. તો આમાં કયો મૂળાક્ષર જુદો છે? તો દડાનો દ જુદો મૂળાક્ષર કહેવાય. તેના ઉપર આ રીતે ચોકડી કરવાની છે. ત્યાર પછી બ ને બગલો તરીકે પણ ઓળખી શકીએ. તેને આપણે બગલાનો બ તરીકે પણ ઓળખી શકીએ. અહીં બગલાનો બ. આ રીતે તમારે બોલીને બધા બોક્સમાં બગલાનો બ લખવાનું છે અને બધા બોક્સ પૂર્ણ કરવાના છે. બ ની ફરતે ગોળ કરો. ગળ બળ. તો અહીં વચ્ચે છે બ. ત્યાર પછી બ ક બ ક. આ રીતે બ પર ગોળ કરવાનો છે. ત્યાર પછી છે બ ને બ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. અહીં બ મૂળાક્ષર આપ્યો છે. તો આ છે બળદ. તેને બ સાથે જોડી દેવાનું. બરણી. બ સાથે જોડી દેવાનું. દરાખ. તેને નથી જોડવાનું. બિલાડી. તો જોડી દેવાનું. સૂરજ. બદામ. વાંદરો. તે વ ઉપરથી છે એટલે નથી જોડવાનું. બ ઓળખી ગોળ કરો. આમ છે બ. અ ખ ત બ ચ વ સ બ બ ચ ખ અ પ બ ચ બ ટ. આ રીતે મૂળાક્ષર ઓળખી ગોળ કરવાનું છે. હવે આપણે આગળ વિડીયોમાં નવા મૂળાક્ષર સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહીને બધાએ સારી રીતે હોમવર્ક કરવાનું છે. હવે આપણે બીજી વિડીયોમાં મળીશું.